છેલ્લા 3-4 દિવસથી જે ભારે વરસાદ પડ્યો, ખાવા માટેની વ્યવસ્થા કેવી રીતે કરવી એ ચિંતાનો વિષય. મેં પૂછ્યું, અહીંયા કોઈ મહેસૂલ ખાતાના અધિકારીઓ આવ્યા છે, કોઈ જોવા આવ્યા છે? હજુ કોઈ એવું આવ્યું નથી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના મઘરોલ ગામમાં અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિની જાણકારી મેળવવા કોંગ્રેસ પક્ષના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી મઘરોલ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. તેમને પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ જાણી હતી. આ દરમિયાન તેમણે સરકાર સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અપીલ કરી હતી, જેથી લોકોને વહેલી તકે રાહત મળી શકે. અતિભારે વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ જતા કેટલાક પરિવારો રસોઈ બનાવી શકતા ન હોવાથી માનવતાના ધોરણે સરપંચ શ્રી અરવિંદભાઈ ડાયાભાઈ રાઠોડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી તથા ભાતીજી યુવક મંડળના સહયોગથી અસરગ્રસ્ત લોકોને વઘારેલી ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. સ્થાનિક લોકોએ આ માનવતા ભર્યા પ્રયાસની પ્રશંસા કરી અને તંત્ર દ્વારા પણ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. રિપોર્ટર અજયસિંહ રાઠોડ, ઇન્ડિયા ટીવી લાઈવ. છેલ્લા 3-4 દિવસથી જે ભારે વરસાદ પડ્યો, એના કારણે સોજિત્રા તાલુકાના મઘરોલ ગામના ઇન્દિરા આવાસ અને આજુબાજુ તળાવની આજુબાજુના વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, એમનો સરસામાન ડૂબી ગયો છે અને ખાવાનું બનાવવાની પણ માતાઓ બહેનોને તકલીફ પડે છે. બાળકોને શાળામાં તો રજા આપેલી, પરંતુ ખાવા માટેની વ્યવસ્થા કેવી રીતે કરવી એ ચિંતાનો વિષય. એટલે મેં પૂછ્યું, અહીંયા કોઈ મહેસૂલ ખાતાના અધિકારીઓ આવ્યા છે, કોઈ જોવા આવ્યા છે, કોઈ સર્વે કંઈ થયું છે કે કેમ? પણ હજુ કોઈ એવું આવ્યું નથી. એક જગ્યાએ હેલ્થ ડિપાર્ટમેન્ટના 2 કર્મચારીઓ આવ્યા હતા, જે પાણીમાં એમ કે દવા નાખીને પાણી ચોખ્ખું રહે એનો પ્રયત્ન કરતા હતા. પણ અમારા જૂના જિલ્લા પંચાયતના સભ્ય અને આગેવાન અરવિંદભાઈ અને એમની સાથે બધા કાર્યકરોએ ભેગા મળીને સ્વયં તૈયારી કરીને લોકોને માટે ખીચડી બનાવીને ઘેર ઘેર પહોંચાડવાનું કામ આ સમગ્ર વિસ્તારમાં કરી રહ્યા છે. સૌથી વધારે ચિંતા એ છે કે આ પાણી ક્યારે ઉતરે અને લોકોનું જનજીવન રાબેતા મુજબનું થાય. એ પહેલા સરકારે અધિકારીઓને મોકલી સર્વે કરાઈ અને મને લાગે છે કે કેશડોલ અને બીજી વ્યવસ્થાઓ કરવી જોઈએ અને જનજીવન રાબેતા મુજબનું થાય. લોકો પારાવાર મુશ્કેલીમાં આવી ગયા છે અને ત્યારે સરકારની મદદની તાત્કાલિક જરૂર છે. અહીંયા બધાને મળ્યા અને બધાના ચહેરા જુઓ, ગમગીન છે, ચૂપચાપ છે, કારણ કે શું કરે, શું ઉપાય થાય એની ચિંતા કરી રહ્યા છે. રેડ એલર્ટ બાદ આજે ઘણા એરિયામાં વરસાદ પડ્યો છે અને ઘણા નીચાણવાળા વિસ્તાર છે, ત્યાં પાણી ભરાઈ ગયા છે. અમે આજે આવ્યા છે સોજિત્રા તાલુકાના મઘરોલ ગામમાં. ત્યાં સીધે જ આજે સરપંચ સાથે વાત કરીશું કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને હાલમાં શું પરિસ્થિતિ છે અને શું પ્રોબ્લેમ આવી રહ્યો છે. છેલ્લા 48 કલાકની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે અને નીચાણા વિસ્તારમાં ખૂબ પણ પાણી ભરાયું છે. જે ઇન્દિરા કોલોની છે, વાઘરીવાસ છે, વણકર રોહિતવાસ છે, બેઠલી રોડ ઇન્દિરા કોલોની છે, તમામ વિસ્તારની અંદર ખૂબ મોટા પાયે પાણી ભરેલું છે. પાણીથી આપણે શું સમસ્યા થાય છે અને શું ગામ લોકોને સમસ્યા છે અને પાણી નિકાલ કરવાની શું કઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે હાલમાં કઈ તંત્ર બેહાલમાં છે? પાણીનો નિકાલ માટે તો કોઈ વ્યવસ્થા હાલની તારીખમાં છે નહીં, પણ જે આપણી લાઈન ચાલુ છે, જે ગન્નારાથી પાણીનો તળાવથી નિકાલ થાય છે, એના દ્વારા પાણીનો નિકાલ થાય છે. અને આવતા સમયની અંદર મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે કે આવતા સમયમાં મોટું નારું બનાવીશું બલાર રોડથી અને મોટી ચોકડીથી મોટા નર નાખીને આગળની પણ વ્યवस्था કરીશું તો આવતી સાલ પણ પાણી ગામમાં બહુ ભરાય નહીં. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.